રાજ્ય સ્તરે ચાલી રહેલા ગુજરાત એસટી નિગમના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તારીખ 12મી ડિસેમ્બરના રોજ ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપો ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ઝુંબેશના આધારે એસટી ડેપોના આગળના ભાગે સાફ સફાઈ કરી લોકોને સરકારના સામે પોલિસી ગેમ રમત રમનારા ભ્રષ્ટાચાર એવા હાલના આહવા બસ ડેપોના મેનેજર શ્રી કિશોરસિંહ પરમારની મનોપોલિસી કે આગલા ભાગે સાફ સફાઈ અને પાછલા ભાગે ગંદકીનો રાફડો ફાટ્યો તેના પર મેનેજરની નજર ફરકી નથી કે કેમ? શું શહેરી નાટક પર નજર હોય તેમ લાગી રહ્યું છે? બસ ડેપો મેનેજરને શહેરી નાટક દ્વારા શિખામણ આપનાર વિદ્યાર્થીઓએ શહેરી નાટક દ્વારા મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા, પણ આવા બસ ડેપો મેનેજર પરમારના તાબા હેઠળ વિસ્તારોમાં ગંદકી ફેલાવવામાં વધારો થવા લાગ્યો છે. તો એની સ્વચ્છતા ક્યારે પૂર્ણ થશે કે પછી શહેરી નાટકને જોઈને ખુશીનો માહોલની જલસા કરશે? આ બાબતે ડાંગ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે એવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.